હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને પહેલાં તો બધાને જય રામાપીર. તમને જણાવી દઉં કે આજે આપણે બીજ થઈ ગઈ છે 26 તારીખને શનિવાર. તો આજે જવાનું છે પીપળી રામાપીરના દર્શન કરવા. ચલો જઈએ પીપળી રામાપીરના દર્શન કરવા. વચ્ચે પહોંચ્યા વિરમગામ થી 12 કિલોમીટર રહ્યું અને સતત ત્યાં ચાલુ થઈ ગયા વરસાદ. વરસાદ નવા થઈ જાય. પહોંચી ગયા આપણે આસલપુર ચોક. મિત્રો અમે કરી લીધો નાસ્તો ગાયત્રી રેસ્ટોરન્ટમાં. તો તમે પણ આ બાજુ આવો તો આવજો ગાયત્રી રેસ્ટોરન્ટમાં. અને હવે અમે નીકળીએ. લાય ચાવી તો લાય ચાવી. મોડું થઈ ગયું, છેલ્લા વાગ્યું છે 10:30-11 વાગ્યા. તમે જરા આવજો અહીંયા કણ આવો તો આ બાજુ ગાયત્રી હોટલ. નાસ્તો જોરદાર હતો, ખમણ ખાધું, અમને ખમણમાં મજા આવી. ચાલો હવે બેસી જાય. અમે પહોંચી ગયા પીપળી. અહીંયાથી ભરવાનું આવી ગયું ઘેર. ઘેર થી અંદાજે કેટલા કિલોમીટર હશે? અહીં 2-3 કિલોમીટર ની આસપાસ રહ્યું. આવી પીપળી ગામ. હવે આપણે બાઈક ખાલી જગ્યાએ પાસ કરના ત્યાં જગ્યામાં લઈ આ જોજો બાપા. પહોંચી ગયા ખાધા તો ભીડ વધારે. હવે જઈએ અમે દર્શનમાં. લાઈન વધારે ટાઈમ લાગશે. અંદર ફોન એલાઉ નહીં, અંદર તો નહીં બતાવે. કેટલી વાર લાગશે બોલા? ટાઈમ તો ખૂબ જવાનું. ટાઈમ દેશે ઘણા.
કરી લીધા, કલાક જતો રહ્યો. બોલો ભાઈ ઉભા, કલાક જતો રહે નહીં. જીતો લાઈન એટલી જેટલી જ છે. રાજુ બોલ. વેરાઈ માતાનું મંદિર દર્શન કરી. આ છે પીપળીનું મંદિર. હાઈટમાં એટલું અંદર જો હોય તો નહીં. ફરતી પરિક્રમા કરી લેવી. મંદિરમાં દર્શન કરીને બહાર આવી ગયા અમે. હવે તમને બતાવું ભેરવાની ગુફા. હું આવ્યો હતો એકવાર પણ ગયો નતો, પણ આ ભાઈ અમારે ગયેલો હતો. એ કે હાલો જઈએ. કઈ બાજુ? ભલું કરજો. ભૈરવની ગુફા. ગરમી બહુ થાય. ભૈરવની ગુફા. મોબાઈલ એલાઉડ નહીં. પૈસાનો મોબાઈલ ના તો બતાવવા. ગરમી બહુ. આવશો યુટ્યુબમાં તમે. એક નંબર સોળા મિનિટ મસાલા સોળા પી લીધી. જય રામાપીર મિત્રો, અમે દર્શન કરી લીધા. હવે દર્શન કરીને અમે જઈએ છીએ. તો તમને એટલું કહું કે તમે ના આવ્યા હોય તો જરૂર આવજો રામાપીરના દર્શન કરવા. પીપળી ધામ જબરજસ્ત મંદિર છે અને દર્શન કરીને મનને શાંતિ મળે છે. તો તમે જરૂર આવજો. હવે ફરી મળીશું બીજા વ્લોગમાં. જય રામાપીર.